हाय गाइस, हाय एवरीवन, केम छो दरेक? हाउ आर यू बेटा? चलो नेक्स्ट જોઈએ છે ઘન અવસ્થા, ઘન પદાર્થનું વર્ગીકરણ, એમના વિશેની રજૂઆત છે। સૌથી પ્રથમ જોઈએ કે ઘન પદાર્થ છે એમનું વર્ગીકરણ કઈ કઈ રીતે થાય, કેવી રીતના સોલિડ સ્ટેટ હોય તો ઘન પદાર્થ છે એમનું વર્ગીકરણ કરવામાં આવે। તો જો શેના આધારે વર્ગીકરણ થાય છે, એમના જે કાંઈ ઘટક કણો હોય એ ઘટક કણોની ગોઠવણી કેવી રીતના છે, એ ગોઠવણીને આધારે બે પ્રકારે વર્ગીકરણ થાય, ક્રિસ્ટલાઇન સોલિડ સ્ફટિકમય, બરાબર છે, અને અસ્ફટિકમય ઘન। સ્ફટિકમય એટલે આપણને ખબર છે કે આપણને આ જે દેખાય છે પ્રેઝન્ટેટર, તો એ સ્ફટિકમય છે। વાય? બીકોઝ ઓફ એમની અંદર ચોક્કસ પ્રકારની રચના છે। એટલે જો સ્ફટિકમય ઘન જેમાં ઘટક કણોની ગોઠવણી છે એક તો નિયમિત હોય, બીજું બધી જ દિશામાં એનું વિસ્તરણ થાય, તો એને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય। આ રીતના એમની ગોઠવણી છે એ જોવા મળે, બરાબર। આ સ્ફટિકમય ઘન પદાર્થ છે એ આપણને જોવા મળે। એક્ઝામ્પલ તરીકે લાઈક NaCl, ની જે ગોઠવણી છે એ સ્ફટિકમય ઘન પદાર્થ છે। ખ્યાલ આવે છે તમને? અસ્ફટિકમય ઘન પદાર્થ। તો જો ઘન પદાર્થને કોઈ ચોક્કસ કે નિયમિત આકાર જોવા ન મળે, કોઈ પણ આકાર ન હોય। આપણે ગાડી લઈને જઈએ છીએ, હા, સવારે ઘરેથી નીકળ્યા હોય, મસ્ત માથું વળેલું હોય અને ગાડી લઈને નીકળીએ, હા, હેલ્મેટ પહેરેલું નથી, પવન લાગવાનો કે નહીં, ઘરેથી નીકળીને તમે સ્કૂલે પહોંચો તો ત્યાં સુધીની અંદર તમારા માથાની જે ઘરેથી નીકળ્યા હોય ત્યારે સ્ફટિકમય રચના હોય, પણ ત્યાં સુધીમાં જ્યાં સુધી બાઇક લઈને પહોંચતા કેવી થઈ જાય? અસ્ફટિકમય। કેમ? કારણ કે ચોક્કસ આકારને જે કાંઈ હોય એ બધું જ શું થાય? વિખાઈ જાય। ક્લિયર? એટલે અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય। નિયમિત આકાર ન હોય, માત્ર ટૂંકી શ્રેણીમાં જ નિયમિત આકાર હોય, થોડોક ટાઈમ પૂરતી જ। એક્ઝામ્પલ તરીકે કાચ છે એ લોંગ ટાઈમ માટે ચોક્કસ આકાર ન ધરાવે, બરાબર છે। એટલે જો આ રીતના અણુઓની રચના જોવા મળે, ચોક્કસ દિશાની અંદર ન હોય તો એને શું કહેવામાં આવે? અસ્ફટિકમય ઘન। તો આ રીતના સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન જોવા મળે। અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર જો આભાસી પ્રકારના ઘન પણ કહેવામાં આવે, હા, જેમાં આભાસ થાય, ફિલિંગ આવે, શું ઘન હશે પણ એ હકીકતમાં ઘન હોય નહીં। ક્લિયર? સુપરકોલ્ડ લિક્વિડ તરીકે એને ઓળખવામાં આવે અસ્ફટિકમય ઘન પદાર્થ, જેની અંદર આભાસ થાય કે એ ઘન છે। જો કાચ એ આભાસી પ્રકારનો ઘન પદાર્થ છે, કારણ કે એમાં એ ખૂબ ધીમે ધીમે વહન પામે। આ બ્રેક કરેલી તૂટેલી બારી છે કાચ, તો જો એની અંદર શું થાય, લોંગ ટાઈમ પછી, અહીંયા જો ઓરિજિનલ ઇન્સ્ટોલેશન પહેલી વખત આપણે રાખ્યું હોય ત્યારે કાચ આ રીતના હોય, આફ્ટર 100 યર જો ધીમે ધીમે શું થાય, ધીમે ધીમે એનું વહન થવા લાગે, ઉપરની થિકનેસ ઘટતી જાય, નીચેની થિકનેસ, અહીંયા આ ઉપરની થિકનેસ છે એ ઘટતી જાય, નીચેની થિકનેસમાં શું થઈ જાય? વધારો થઈ જાય। ખબર પડી? એની જાડાઈ વધતી જાય। એટલે શું કહેવા માંગે? ઉપરથી નીચે પહેલા બે સેમ જ હોય, પછી શું થાય? ધીમે ધીમે જાઓ, ઉપરથી નીચે આવી રીતના થતું જાય। ખ્યાલ આવે છે? તો આ શું હોય બેટા? અસ્ફટિકમય ઘન પદાર્થ છે કાચ, આભાસી ઘન પ્રકારનો પદાર્થ છે, સુપરકૂલ્ડ લિક્વિડ્સ તરીકે એને ઓળખવામાં આવે। ક્લિયર? સમજ પડી બેટા? રામશ્યામ ઘનશ્યામ, સમજ પડી? હાઉ ધ જોશ? ચાલો આગળ જોઈએ। હા, નેક્સ્ટ જો સ્ફટિકમય અને અસ્ફટિકમયના ગુણધર્મો તફાવતના સ્વરૂપમાં જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે। પેલું જો એમની ગોઠવણી, એક તો સ્ફટિકમય હોય એટલે લાંબા પ્રકારની ગોઠવણી હોય, કારણ કે હમણાં જ આપણે જોયું કે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે, અણુઓ છે એ એકબીજા સાથે ગોઠવાયેલા હોય, બરાબર। અસ્ફટિકમય હોય એટલે આડાઅવળા હોય, એવું જરૂરી નથી કે ચોક્કસ દિશામાં જ ગોઠવાયેલા હોય। તો આ રીતના આ સ્ફટિકમય ઘન જોવા મળે। આ શું જોવા મળે આપણને? અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે જોવા મળે। ચાલો પછી જો એમનું ગલન બિંદુ ચોક્કસ તાપમાને જે પીગળે, કોણ? સ્ફટિકમય ઘન પદાર્થ, ક્રિસ્ટલાઇન સોલિડ, ચોક્કસ તાપમાન આપવામાં આવે ત્યારે જે પીગળે। અસ્ફટિકમય ઘન પદાર્થ તાપમાન પ્રમાણે એ ધીમે ધીમે પીગળવાની શરૂઆત કરે। ત્રીજો ગલન ઉષ્મા, નિશ્ચિત ચોક્કસ ગલન ઉષ્મા છે એ જોવા મળે। સ્ફટિકમય ઘન પદાર્થ માટે બધું જ ચોક્કસ હોય, કારણ કે એનો આકાર જ ચોક્કસ છે। આકાર ચોક્કસ એટલે બધું જ ચોક્કસ। ખબર પડી? ચલો પછી જો અસ્ફટિકમય ઘન તો ચોક્કસ ગલન ઉષ્મા જોવા મળતી નથી। સ્ફટિકમય ઘન પદાર્થ સંકોચનીયતામાં સખત હોય, દબાવો તો દબાવી ન શકાય। કેમ? વાય? બીકોઝ ઓફ જગ્યા જ નથી, અણુઓ ચોક્કસ રીતે ગોઠવાયેલા છે। અણુઓ જો આ રીતના અણુઓ ગોઠવાયેલા છે, ક્યાંથી? અહીંથી દબાવો તો દબાવો હોય તો દબાવી ન શકાય। હા,
પછી જો અસ્ફટિકમય ઘન પદાર્થ અમુક સમયે એ સંકોચનીય હોય, અમુક સમયે અમુક દબાણ લાગે તો એના લીધે એનું શું થાય? સંકોચન થાય. પણ એ શેમાં થાય? અસ્ફટિકમયમાં. સ્ફટિકમયમાં એવું જોવા મળે નહીં. ચાલો, ધારદાર સાધન વડે કાપવામાં આવે તો ખરબચડી સપાટી પેદા થાય. શેની અંદર? સ્ફટિકમય ઘન પદાર્થની અંદર. જ્યારે અસ્ફટિકમયમાં લીસી સપાટી છે એ પેદા થાય. ભૌતિક અભૌતિક પ્રકારના, તો સ્ફટિકમય ઘન પદાર્થ છે એ ભૌતિક પ્રકારના જોવા મળે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ અભૌતિક પ્રકારના જોવા મળે બેટા. પછી સમપ્રમાણતા. સમપ્રમાણતા એટલે એક્યુરેન્સી, ઇક્વલ જોવા મળે સમપ્રમાણતાની અંદર. જો સમપ્રમાણતા સરખી જોવા મળે. અસ્ફટિકમય હોય તો સમપ્રમાણતા જોવા મળતી નથી, એક્યુરેન્સી જોવા ન મળે એમની અંદર. ક્લિયર? ચાલો, પછી જો એમની રચના વિશે ડિટેલની અંદર આપણે ભણીશું આગળ. રચના તો આમાં જો સ્ફટિકમય ઘન હોય તો અક્ષી ખૂણા આલ્ફા બીટા ગામા છે એ જોવા મળે, જ્યારે અસ્ફટિકમય ઘનમાં અક્ષી ખૂણા હોતા જ નથી. બરાબર? કારણ કે દિશા ડિરેક્શન નક્કી ન થાય, દિશા નક્કી ન થાય એટલે ખૂણા જોવા મળે નહીં. એટલે આ સ્ફટિકમય અને અસ્ફટિકમયની અંદર આટલા ગુણધર્મો તફાવત સ્વરૂપે પણ પૂછાય. બરાબર? આ બધી એમની લાક્ષણિકતાઓ છે. હા, તો માઇન્ડની અંદર ફિટ રાખવાની. એવરીવન અન્ડરસ્ટેન્ડ? ક્લિયર ગાઈઝ? પ્લીઝ ગીવ મી આન્સર, યસ ઓર નો. ક્લિયર? ચાલો આગળ જોઈએ. ઓકે, સમજ પડી ગઈ નાલાયકો? ચાલો, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ જોવા મળે આપણને. નેક્સ્ટ જો હવે આપણે વાત કરવાની છે સ્પેશિયલ કોના માટે? સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકાર. ઘટક કણોમાં બળ જે લાગુ પડે, બળની પ્રકૃતિના આધારે જુદા જુદા 4 ભાગમાં વહેંચવામાં આવે. એક પરમાણુ ઘન, જેની અંદર શું હોય? ધ્રુવીય હોય, પોલાર. પછી અધ્રુવીય, નોન પોલાર. અને ત્રીજું શું જોવા મળે એમાં? હાઇડ્રોજન બોન્ડ છે એ જોવા મળે. બરાબર? બીજું હોય આયનીય ઘન પદાર્થ. ત્રીજું છે આયનીય ઘન પદાર્થ, ધાત્વીય બંધ પ્રકાર ના જોવા મળે અને સહસંયોજક બંધ ધરાવતા હોય. એવા 4 પ્રકારની અંદર સ્ફટિક ઘન પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવે. બરાબર? ચાલો, દરેક વિશે ડિટેલની અંદર જોઈએ. ઘન પદાર્થનું વર્ગીકરણ જોઈ રહ્યા છીએ હજુ આપણે. ચાલો જોઈએ. પહેલા ઘનના પ્રકાર. જો પેટા પ્રકાર, બાંધ, ઉદાહરણ, ભૌતિક ગુણધર્મો, વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ, આટલા ગુણધર્મો જોવાના છે એમની અંદર. પરમાણુ ઘન પ્રકારના હોય તો હમણાં જ આપણે જોયું કે પરમાણુ ઘન પ્રકારના જોવા મળે તો એ 3 પ્રકારના હોય. ધ્રુવીય હોય, અધ્રુવીય હોય અને હાઇડ્રોજન બંધ ધરાવતા હોય. ધ્રુવીય હોય તો શું હોય? જો કયું બળ લાગુ પડે બેટા? વાન ડર વાલ્સ બળ લાગુ પડતું હોય. બરાબર? એમની અંદર જો આર્ગોન, CCl4, H2, CO2. બરાબર? તો એ બધા આપણને જોવા મળે. ભૌતિક ગુણધર્મ નરમ હોય, વિદ્યુત વાહકતા એ અવરોધક હોય અને બહુ ઓછા ગલન બિંદુ ધરાવતા હોય. બરાબર? પોઝિટિવ નેગેટિવ આયન ઇનસોર્ટ ડિસ્ટ્રીબ્યુટ થતા હોય. પછી જો અધ્રુવીય હોય, ડાયપોલ આકર્ષણ લાગે. ડાયપોલ ડિસ્પ્રેશન ફોર્સ છે એ લાગુ પડે. HCl, SO2. ભૌતિક ગુણધર્મો એના કેવા જોવા મળે? નરમ જોવા મળે, અવરોધક હોય અને ગલન બિંદુ ઓછા જોવા મળે એના. પછી જો હાઇડ્રોજન બંધ ધરાવતા હોય તો H બોન્ડ છે એમની અંદર બનતો હોય હાઇડ્રોજન બંધ. લાઈક એક્ઝામ્પલ આપ્યું પાણી, H2O, બરફ. બરાબર? સોરી, બરફ. પાણી નહીં. ભૌતિક ગુણધર્મો સખત હોય, વિદ્યુત વાહકતા, વિદ્યુતના કેવા જોવા મળે? અવરોધક હોય અને એમના પણ ગલન બિંદુ કેવા હોય બેટા? ઓછા જોવા મળે. ખબર પડે છે? ખ્યાલ આવ્યો દરેકને? ચાલો, પછી જો એમની અંદર જે વિસર્જન બળો જોવા મળે એ કેવા હોય? એ નબળા બળ છે. વિસર્જન બળ જે કાંઈ જોવા મળે એ વિસર્જન બળ નબળા હોય. એટલે આ ઘન પદાર્થો કેવા હોય? એક તો નરમ હોય. પેલું વાન ડર વાલ્સ બળની અંદર વિસર્જન બળ જોવા મળે. પછી જો ડાયપોલ આંતરક્રિયા છે, વિક્ષેપણ બળ હોય એમના કરતા એ કેવા જોવા મળે? મજબૂત જોવા મળે. અને હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ શું હોય? તો કે ધ્રુવીય અને અધ્રુવીય આંતરક્રિયા કરતા વધુ મજબૂત જોવા મળે. આપણે ઘન પદાર્થ માટેની વાત કરીએ છીએ. ક્લિયર? ચાલો, પેલું ધ્રુવીય, અધ્રુવીય અને હાઇડ્રોજન બંધ પરમાણુ ઘન પ્રકારના 3 પ્રકારે વર્ગીકરણ થાય. નેક્સ્ટ જોઈએ. આયનીય ઘન હોય. આયનીય ઘન હોય તો શું હોય? તો કે આયનીય ઘનની અંદર જો આયનો જોવા મળતા હોય. આયનો હોય, પોઝિટિવ આયન હોય, નેગેટિવ આયન હોય. એટલે જો પોઝિટિવ નેગેટિવ શું થાય? એટ્રેક્શન. યસ ઓર નો? પોઝિટિવ નેગેટિવ શું થાય બેટા? એટ્રેક્શન, આકર્ષણ થાય. ખબર પડે છે ને? રામ શ્યામ ઘનશ્યામ ધ્રુવ મિત ખ્યાલ આવ્યો બેટા? ચલો,
કુલંબિક સ્થિર વિદ્યુત બળ છે એમની અંદર જોવા મળે. એક્ઝામ્પલ તરીકે જો NaCl, ZnS, MgO, CF2, તો આ બધા કેવા, તો કે એમની અંદર જો આયનો ઉત્પન્ન થાય છે સર, એટલે કેવા છે, આયનીય ઘન પ્રકારના. ભૌતિક ગુણધર્મ સખત પણ બરડ હોય, ઘન પદાર્થમાં એ કેવા હોય, અવરોધક હોય, અને એમનું ગલન બિંદુ હાઈ જોવા મળે. કેમ? પોઝિટિવ નેગેટિવ. આ પોઝિટિવ છે ધન આયન, જો આ નેગેટિવ. પોઝિટિવ નેગેટિવ શું થાય? એટ્રેક્શન, એટલા માટે આવું જોવા મળે. પછી જો ધાત્વીય ઘન, ધાત્વિક ઘનની અંદર શું હોય? ધન આયનો છે એ સમુદ્રમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. આ ધાત્વીય ઘન હોય, ધાતુ બનાવેલી છે ધારો કે, તો એ ધાતુની અંદર જો ધન આયનો છે આ પોઝિટિવ, એમની સાથે કોણ ગોઠવાયેલું હોય? ઇલેક્ટ્રોન. નેગેટિવ, હા, ધન આયનની આસપાસ નેગેટિવ છે એ ગોઠવાયેલા હોય. એમની વચ્ચે બંધ બને. કયો બંધ બને? ધાત્વીય બંધ છે એ પ્રાપ્ત થાય. ધાતુની અંદર જોવા મળે ભાઈ. Fe છે, કોપર છે, એમનું સ્ફટિક હોય, સિલ્વર, મેગ્નેશિયમ. સખત પણ ટીપણીય હોય. ટીપણીય શા માટે હોય? બીકોઝ ઓફ ઇટ્સ અ મેટલ. ખબર પડે છે? આ ધાતુ છે. ધાતુ હોય એટલે ટીપી શકાય કે નહીં? આપણને કેમ કોકને મારવાની મજા આવે, ટીપવાની, અને પછી સામે વાળો ટીપે તો તારે તો આપણે ટીપાઈ જાય, એટલે ધ્યાન રાખવાનું. હા, કોકને ટીપવામાં મજા આવે ને એમાં આપણે ટીપાઈ જાય, પણ આ ધાતુ તો બિચારી ટીપી ટીપીને આપણે એનો કેટલી જગ્યાએ ઉપયોગ કરી લઈ. ખબર પડી? ચાલો, વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા હોય એમની. ગલન બિંદુ એમના ભાગ્યે જ ઊંચા જોવા મળે. આના જેટલા ન હોય પણ ઊંચા તો હોય. ધાતુ છે, સોલિડ છે, એટલા માટે. સહસંયોજક ઘન કયો બંધ બનાવે? અણુઓ વચ્ચે જોવા મળે. કયો બંધ હોય? સહસંયોજક ઘન હોય તો બોલો સર. હમણાં જોયું, આયની ઘન હોય તો આયનીય બંધ હોય, ધાત્વીય ઘન હોય તો ધાત્વીય બંધ હોય. તો સહસંયોજક ઘનમાં કયો બંધ જોવા મળે? બોલો. યસ રાઈમ, વેરી ગુડ, એબ્સોલ્યુટલી રાઈટ બેટા. સહસંયોજક ઘન હોય તો સહસંયોજક બંધ હોય. વાવ, વેરી ગુડ, ક્લેપિંગ ઇટ. ચલો, જો સહસંયોજક બંધ જોવા મળે. SiO2, SiC, કાર્બન, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ સખત અને નરમ હોય. વિદ્યુત વાહકતા, વિદ્યુતના એ અવરોધક હોય, અને એમના ગલન બિંદુ ખૂબ જ ઊંચા હોય, હાઈલી હોય, બીકોઝ ઓફ ઇટ્સ હાઈલી સ્ટેબલ. હા, સ્ટેબલ હોય એટલે રેતી પીગાળો, રેતી ને લ્યો રેતી. SiO2 સહસંયોજક ઘન છે, ખૂબ જ ઊંચા ગલન બિંદુ હોય, ઝડપથી એ પીગળે નહીં. ખ્યાલ આવ્યો? તો આ રીતના આયની ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક ઘનની અંદર એમનું વર્ગીકરણ કરવામાં આવે. ઓકે, ક્લિયર ગાઈઝ? ચાલો, તો આ આપણે જોયું ઘન પદાર્થનું વર્ગીકરણ. સમજ પડી દરેકને? ખ્યાલ આવ્યો? એવરીવન અન્ડરસ્ટેન્ડ હાઉ ધ જોશ? ચાલો, ઓકે, બાય એવરીવન, બાય, ટેક કેર બેટા. થેન્ક યુ ફોર રીપી લર્નિંગ હબ.